નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। રાજકોટને નવા બ્રિજની ભેટ મળવાની છે। થોડીવારમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવનિર્મિત સાંઢિયા પુલનું ભવ્ય લોકાર્પણ થવા જઈ રહ્યું છે। આ બ્રિજનું કામ 15 માર્ચ 2024ના રોજ શરૂ થયું હતું, જે આજે 13 જૂન 2026ના રોજ પૂરું થઈને જનતા માટે હવે આ બ્રિજ ખુલ્લો મુકાવવા જઈ રહ્યો છે। કુલ 74.32 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ 678 મીટર લાંબો, 16.40 મીટર પહોળો છે। આ પુલ શરૂ થતાની સાથે જ દરરોજ અહીંથી પસાર થતા આશરે 70,000થી 1 લાખ જેટલા વાહન ચાલકોને વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યાથી કાયમી મુક્તિ મળી જવાની છે। ગાંધીનગરમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ છે। માણસાના અલુવા ગામ ખાતે 40 વર્ષ જૂની પાણીની ટાંકી ધરાશાયી થઈ છે। 1 લાખ લીટરની ક્ષમતા ધરાવતી ટાંકી ધડાકાભેર ધ્વસ્ત થઈ ગઈ। ટાંકી ધડાકાભેર ધ્વસ્ત થતા બાજુના મકાન પર જઈને પડી। મકાનની છત સહિત એક દિવાલ તૂટી ગઈ। સદનસીબે ટાંકીની આસપાસ કે મકાનમાં કોઈ ન હોવાથી જાનહાનિ ટળી। જર્જરિત ટાંકી ઉતારી પાડવા સ્થાનિકોએ રજૂઆત પણ કરી। આ રજૂઆત છતાં તંત્રએ કોઈ કામગીરી ન કરતા સવાલ ઉઠી રહ્યા છે। તો ગાંધીનગરથી આ બે અલગ અલગ તસવીરો આવી રહી છે। અનેક રજૂઆત છતાં તંત્ર ઘોર નિંદ્રામાં રહ્યું અને અહીંયા મોટી જાનહાનિ થતા રહી ગઈ। એક જર્જરિત ટાંકી છે એ જ્યારે પડી ત્યારે એક મકાનના છત પર જઈને પડી। 40 વર્ષ જૂની આ પાણીની ટાંકી ધરાશાયી થઈ, જેની ક્ષમતા 1 લાખ લીટર પાણીની હતી। વડોદરામાં MGVCLની ડીપી ધરાશાયી થઈ ગઈ। શહેરના ગોત્રી વિસ્તારનો આ બનાવ છે। આ ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા। રોડ પર ડીપી પડતા ટ્રાફિક જામ સર્જાયો। રસ્તા પરથી પસાર થતા 2 લોકો ઘવાયા। ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા છે। વડોદરાનો આ બનાવ ગોત્રી વિસ્તારનો આ બનાવ છે, જ્યાં ડીપી ધરાશાયી થઈ ગઈ। આ ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। રોડ પર આ ડીપી પડી હતી, જેના કારણે થોડીવાર માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। ઉત્તર પ્રદેશમાં મહોબામાં હોર્ન વગાડવાના નજીવા વિવાદે હિંસક રૂપ ધારણ કરી લીધું। રસ્તા વચ્ચે 2 જૂથ વચ્ચે થયેલી અથડામણનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ માહિતી અનુસાર ટ્રક ચાલક અને તેના સાથીઓએ મોટરસાયકલ સવારને નિર્દયતાથી માર માર્યો। રસ્તાની બાજુમાં શરૂ થયેલી બોલાચાલી થોડા જ સમયમાં હાઈ વોલ્ટેજ ડ્રામામાં ફેરવાઈ ગઈ, જે સમગ્ર ઘટનાક્રમ કેમેરામાં કેદ થયો છે। આ ઘટના કબરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા છંગા તિરાહા પાસે બની હોવાનું જાણવા મળ્યું। સાબરકાંઠાના હિંમતનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાનું કેન્દ્ર બનેલા વિવાદમાં હવે નવો વળાંક આવ્યો। શહેરના પોશ વિસ્તારમાં માર્ગ પર દારૂની બોટલો ગોઠવવાનો વિડીયો વાયરલ થયા બાદ હવે મુખ્ય માર્ગો પર પત્રિકાઓ છૂટી ફેંકવામાં આવી। 2 બુટલેગરો વચ્ચેની કથિત અદાવતને લઈને સતત નવા વિવાદો સામે આવી રહ્યા છે, જેના કારણે સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે। રસ્તા ઉપર ફેંકાયેલી પત્રિકાઓમાં કાયદાનું ઉલ્લંઘન કરતા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। પત્રિકાઓમાં હથિયારોના પ્રદર્શન, નકલી હોદ્દાઓનો ઉપયોગ, આરોપીઓના જાહેર ઉત્સવો અને કાયદાની મજાક ઉડાવતી પ્રવૃત્તિઓ અંગે ગંભીર આક્ષેપો કરાયા। સાથે જ જિલ્લા પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા। નોંધનીય છે કે થોડા સમય પહેલા જ વડાલીમાં દારૂ અને જુગારની કથિત પરમિશન અંગેની પત્રિકાઓ ફેંકવામાં આવી હતી। હવે જિલ્લા પોલીસ સામે કડક કાર્યવાહીની માંગ વધુ તેજ થઈ છે। વાત હવે ગાંધીનગરની। ગાંધીનગરમાં હૃદય કંપાવનારી ઘટના બની। હોટલના રૂમમાં પ્રેમિકાની ઘાતકી હત્યા થઈ ગઈ। ધણપ ગામે હોટલના રૂમમાં કરપીણ હત્યા થઈ। એમપીથી ભાગીને આવ્યું હતું પ્રેમી યુગલ। પ્રેમીએ જ પ્રેમિકાનું તીક્ષ્ણ હથિયારથી ગળું કાપ્યું। હત્યા કર્યા બાદ પ્રેમી યુવકનો આપઘાતનો પ્રયાસ। ઘાયલ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે। યુગલને શોધવા MP પોલીસ પણ ગુજરાત આવી હતી। આ યુગલને શોધવામાં જોડાયા હતા યુવતીના સગા લોકો પણ। યુગલને શોધીને પરત લઈ જવાતા હતા। MP રાત્રિ સમયે ધણપની હોટલમાં રોકાણ કર્યું હતું। યુવતી સાથે નહીં રહી શકવાના ડરથી હત્યા કરી। મોડી રાત્રે બનેલી આ ઘટનામાં ચેલોડા પોલીસ તપાસ કરી રહી છે। આસપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલને થોડી સકવાની આવાજ આવી। એને લાઇટ જલાવીને જોયું તો જાણવા મળ્યું કે જો છોકરો છે એના ગોદમાં છોકરીનો મૃત શરીર હતો અને છોકરાના હાથમાં એક છરી પણ હતી। છોકરાને છોકરીનો ગલો કપાવીને હત્યા કરી દીધી હતી અને પોતાના ગલે પણ ઈજાઓ કરેલી હતી। રાજકોટમાં 8 વર્ષ પહેલા ધડ વગરનું મળી આવેલ બાળકનું માથું હવે એક મોટા ખુલાસા સુધી પહોંચ્યું। તપાસમાં ખુલ્યું છે કે આ માથું પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાના 14 વર્ષીય શુભમ હાદસાનું હતું।
સપ્ટેમ્બર 2025માં બી ડિવિઝન પોલીસે શુભમના માતા પિતાના ડીએનએ સેમ્પલ લીધા અને 10 જૂન 2026ના રોજ રિપોર્ટ પોઝિટિવ આવતા મૃતકની ઓળખની પુષ્ટિ થઈ. ડીએનએ રિપોર્ટના આધારે પોલીસે રાજકોટ જેલમાં બંધ આરોપી અજીત મૌલા અજમત મૌલાનો કબજો મેળવી પૂછપરછ હાથ ધરી હતી. આ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી કે તે છેલ્લા 12 વર્ષથી પશ્ચિમ બંગાળમાંથી બાળકોને રાજકોટ લાવી ભિક્ષાવૃત્તિ અને મજૂરી કરાવતો. શુભમ પોતાના ઘરે પરત જવાની જીદ કરતો હોવાથી આરોપીએ તેની હત્યા કરી. પુરાવા નષ્ટ કરવા માટે લાશના ટુકડા કરી અલગ અલગ સ્થળોએ ફેંક્યા હતા. પોલીસે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગ કરી અને વધુ તપાસ ચાલી રહી છે. એક છોકરો જે મરી ગયું હતું એ બંગાળમાંથી આવ્યું હતું અને એક જે 20માંથી એક મિસિંગ છે એ છે છોકરો હતો. એના પછી અજીત મૌલા અજમત મૌલાની વિશેષ પૂછપરછ કરતા એને કબૂલ્યું હતું કે એ છોકરો મસ્તી કરતો હતો અને પરત જવાની પૈસાની માંગણી કરતો હતો પરત જવા માટે. એટલે ગુસ્સો કરી એને બહુ માર્યો હતો અને મારતા મારતા મરી ગયો હતો. આખી બોડી કોથળામાં ન આવતા એને ધડથી જે શરીરથી એ માથું જે અલગ કરી નાખ્યું હતું. અને બીજું પણ એનો પર્પઝ હતું કે માથું અને ધડ અલગ થઈ જાય તો બોડીની ઓળખાણ ન થાય અને કોણ મર્ડર કર્યું કોનું મર્ડર થયું એ ખબર ના પડે. એના માટે એને એ કૃત્ય કર્યું હતું. અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે પકડ્યું કરોડોનું સોનું. દુબઈથી આવેલી ઇન્ડિગો ફ્લાઇટ 6E1478માંથી 4.26 કરોડથી વધુનું સોનું જપ્ત કરાયું. વિમાનના શૌચાલયમાં સ્પીકર બોક્સમાં છુપાવેલા 2 ગુપ્ત પાઉચ મળ્યા હતા. આ પાઉચમાંથી 24 કેરેટના ગોલ્ડ બિસ્કિટ કબજે કરાયા. પકડાયેલ કુલ 2799.3 ગ્રામ સોનાની અંદાજિત બજાર કિંમત 4.26 કરોડથી વધુની છે. દાણચોરીના એંગલથી કસ્ટમ વિભાગે તપાસ હાથ ધરી છે. ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગ સામે કાર્યવાહી થઈ છે. ગુજસી ટોક હેઠળ નોંધાયો છે ગુનો. ગેંગના કુલ 54 ગુનાઓ ધ્યાને આવ્યા. તપાસમાં વધુ 8 આરોપીઓના નામ ખોલ્યા છે. 6 નવા આરોપીઓ પણ ઝડપાયા છે જ્યારે 2 ફરાર છે. 8 ગુનાઓનો આરોપી ખાલિદ ઉર્ફે ચકલા રિમાન્ડ પર મોકલાયો છે. પોલીસે ખાલિદ પાસેથી પાકિસ્તાન પ્રવાસ મુદ્દે સંયુક્ત પૂછપરછ હાથ ધરી છે. વિવિધ એજન્સીઓ આરોપીની પૂછપરછ કરી હતી. ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે. ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. આમાં અત્યાર સુધી ટોટલ 12 જેટલા આરોપી પકડાયા છે અને સિગ્નલ ફળિયા ગેંગના જે સભ્યો છે એમના ટોટલ 54 જેટલા ટોટલ ઓફેન્સીસ જે છે ધ્યાને લેવામાં આવેલા છે. એશિયાટિક સિંહોના બીમારીથી મૃત્યુ મામલે ગુજરાત હાઈકોર્ટ સંવેદનશીલ સિંહોના મૃત્યુના સમાચાર દુઃખદ બાબત છે. હાઈકોર્ટે જણાવ્યું છે સિંહ કોરિડોરમાં વિસ્ટાડોમ કોચ ચલાવવાના આયોજન અંગે સરકારને હાઈકોર્ટે સવાલ પણ પૂછ્યા. હાઈકોર્ટમાં સરકારનું નિવેદન છે. સરકારે કહ્યું કે રેલવે ટ્રેક પર સિંહોની હલચલ જાણવા ઇન્ટ્રુશન ડિટેક્શન ડિવાઇસ લગાવવાની કામગીરી ચાલી રહી છે. ઓગસ્ટ સુધીમાં કામગીરી પૂરી થવાની સરકારની હાઈકોર્ટમાં રજૂઆત છે. રેલવે ટ્રેકથી 15 મીટર વિસ્તારમાં સિંહોની હાજરીની મળશે અગાઉથી જાણકારી. રેલવે અને વન વિભાગની સંયુક્ત કમિટીને રિપોર્ટ રજૂ કરવા હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે. ચાલુ વર્ષે ટ્રેન અકસ્માતમાં એક પણ સિંહનું મૃત્યુ ન થયું હોવાની સરકાર